કિંમતી મોલ ખેતરમાં વાવવો પડે છે, નિંદામણ વાવવું પડતું નથી. નિંદામણ વગર વાવે ઉગે છે અને કાઢવાની સાડ ન રાખે ને તો ખેતર ભેળાઈ જાય. ખેતર ભેળાઈ જાય તો પછી શું કરે ઘર ધણી? કેવા સાફ કરવામાં આખું ઘર ખલાસ કરી નાખે તો આ ચોખ્ખું નહીં થાય. હવે આને પાડી નાખ્યા વિના બીજો કોઈ ઈલાજ નથી. પછી લેદ કિંમતી મોલ વાવે બધું પાડી નાખે. એમ આપણા ભીતરમાં ભેળાઈ ગયું હોય એ પાડીને ખેતર ચોખ્ખું કર્યા વિના બીજી ઉપજ લઈ શકાતી નથી. કેવું ભેળાઈ ગયું છે આપણું ભીતર. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું, કાનમાં વાત કહું, તારા દુઃખ મટાડી દઉં. કેટલાય અણ જોતા દુઃખ એમાં આપણે પીડાતા હોઈએ છીએ. ગ્રહ, પનોતી, પિતૃ, ગ્રહ પનોતી પિતૃ નડે એમાં હલવાણા છે હો. સુકન અપસુકન સોઘડિયાની તારી બીક મટાડી દઉં. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. જે પાવર બુદ્ધમાં હતો એ જ પાવર આપણામાં છે. જે પાવર મહાવીરમાં હતો એ જ પાવર આપણી અંદર છે. જે પાવર રામકૃષ્ણમાં હતો એ જ પાવર આપણી અંદર છે. જે રામાપીર સ્વામિનારાયણમાં જે પાવર હતો, જે પાવર કબીરમાં હતો એ જ પાવર આપણી અંદર છે. તો એ બધા એવા થયા ને આપણે કેમ આવા નાવા રહ્યા? આપણું ભેળાઈ ગયું. એક 200નો બલ્બો બળે છે અને એક લોભણી બત્તી છે, એક જીરાનો બલ્બ. પાવર બધાયમાં એક છે, તો ઓછા વધુ અજવાળું કેમ? એ વોલ્ટેજનો ભેદ છે, પાવરનો ભેદ નથી. લોભણી બત્તી જરીક જ તમકડી થાય છે, એનું શું કારણ? એને માથે ટ્રાન્સફોર્મર બાંધ્યું છે. એ ટ્રાન્સફોર્મર પાવરને પકડી રાખે છે. ગળાતો 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 લીકેજ થઈથી જરી જરી છોડે છે, ટમકડી થાય છે. 200ના બલ્બમાં ડાયરેક્ટ પાવર આવે છે, એને માથે ટ્રાન્સફોર્મર નથી. એમ જેટલા મહાપુરુષ આધ્યાત્મિક પુરુષો દુનિયામાં થયા એમાં પાવર ડાયરેક્ટ આવ્યો છે. કયો પાવર? આકાશમાંથી તાણી તાણી આ મટુકડીમાં ભર્યું છે પાણી. આકાશમાંથી તાણી તાણી આ મટુકડીમાં ભર્યું છે પાણી. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? શ્વાસ ક્યાં જાય છે? આકાશમાંથી તાણી તાણી આ મટુકડીમાં ભર્યું છે પાણી. ઈ પીવા જાતા હું પીવાણી, પ્યાસ બુઝાવવા જાતા પોતે પીવાઈ જાય છે. જેમ નદી સમુદ્રમાં મળી જાય છે. પણ આપણે એ પાવર ઉપર ધર્મ સંપ્રદાયોના ટ્રાન્સફોર્મર બાંધ્યા છે, અંધશ્રદ્ધાના ટ્રાન્સફોર્મર બાંધ્યા છે, માન બડાઈના બાંધ્યા છે. એકાદું ટ્રાન્સફોર્મર નથી, ઓલી લોભણી માથે તો એક જ હોય. આપણા આત્મા રૂપી પાવર ઉપર દેવ દેવ્યું ભૂત પ્લીત શુકન અપશુકન મૂર્ત ઓગડિયા ગ્રહ પનોત્યું પિતૃ કુરૂઢી કુરિવાજ નાત જાત ધર્મ સંપ્રદાય આને માથે અનેક ટ્રાન્સફોર્મર લગાડી દીધા છે. એમાં આપણો પાવર પકડાણો છે. કબીર આવે છે ને બધા ઊભા થઈ જાય છે. કબીર આવે છે, બધા ઊભા થઈ જાય છે કે કબીર સાહેબ આવ્યા, કબીર સાહેબ આવ્યા, કબીર સાહેબ આવ્યા. સાંભળીને કબીર કહે છે, કબીર કબીર ક્યાં કરો,
અરે ખોજો આપ શરીર, તમે હું મારાથી બીઓ છો ને કબીર 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 કરો છો. તમે તમારી ખોજ કરો, કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર. બસ તમારે એટલું કરવું છે, 5 ઇન્દ્રિયોને વંશ કરો, એનાય ટ્રાન્સફોર્મર છે. તમે પોતે જ છો આપ કબીર. તમારી અંદર જે આ પાવર બોલે છે એ પાણી કી પેદાશ નહીં, એને નહીં શ્વાસા કે નહીં શરીર. 5 तत्व के पार है ताका नाम कबीर. તમારી અંદર જે પાવર બોલે છે એ હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચન નથી, નાગર બ્રાહ્મણ વાણીઓ લુવાણો કોઈ નથી. કકા કેવળ બ્રહ્મ હે. એ કોઈ ધર્મ સંપ્રદાયનો નથી, કોઈ નાત જાતનો નથી. કકા એ કેવળ બ્રહ્મ હે. બબા ભાઈ બીજ શરીર, रड़ा सब घट में रम रहा, ताका नाम कबीर. कबीर कुआ एक है, पनिहारी अनेक. આપણે આવો વરો કર્યો હોય અને પાણીના પીપળા ભરીએ, બેનું દીકરીઓને કહીએ કે પાણી ખૂબ જોવે, આ પીપળા ભરી લેજો. પછી બેનું દીકરીઓ કોઈ ગોળી લે, કોઈ ડબ્બા લે, કોઈ બેડા લે, મંડે ભરવા. પીપળું આખું ભરાઈ જાય પછી પાસે જઈને આપણે અંદર જોઈ કે આમાં કેટલું ગોળીનું, કેટલું ડબ્બાનું, કેટલું હેલનું. કબીર કુआ एक है पनिहारी अनेक, न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. પાત્રનો ભેદ છે, પાણીનો ભેદ નથી. જે અંદર પાણી છે એને ખબર નથી ગોળી છે કે ડબ્બો, હાંડો છે કે ગાગર. અંદર પાણી છે એને ખબર નથી બેડું પિત્તળનું છે કે તાંબાનું, સ્ટીલનું છે કે માટીનું. અંદરના પાણીને ખબર નથી બેડું નવું છે કે જૂનું છે. અંદરના પાણીને ખબર નથી પાણી ભરવા વાળી ડોશી છે કે દીકરી છે. અંદરના પાણીને ખબર નથી પાણી ભરવા વાળી હિન્દવાણી છે કે મુસલમાન છે. कबीर कुआ एक है, पनिहारी अनेक, न्यारे न्यारे बर्तनों में पानी सब में एक. सदगुरु સર્વમાં જે એક તત્વ વ્યાપી રહ્યું છે એની ઓળખાણ કરાવે છે. એ કોઈ વ્યક્તિની વાહે વળગાડતા નથી. સદગુરુ ચોખા સાફ સાફ શબ્દોમાં કહી દે છે, તું આપે છો આત્મા રામ રે, ખબર વિનાનો હાલે તે ખોળતો. મૃગ મોયો માયા જાળ રે, હિંડે ઝાંઝવાના પાણી ઢોળતો. સદગુરુ ચોખા શબ્દોમાં કહે છે, મન તું અળગો કાં અથડાય, બીજો નથી બોલતો. કબીર કહે છે તારો સાહેબ છે તુજ મેં, જેમ પથ્થર મેં આગ. મળનારો હશે તો તને એમાંથી મળશે, પણ એ મળશે ક્યારે? આ જગતનો નાખેલ કચરો બધો નીકળી જાય તઈ. ગ્રહ પનોતી તને પિતૃ નડે, એમાં હલવાણા છે હવ સુકન સુકન સોઘડિયાની તારી બીક મટાડી દઉં. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. ભૂત પ્રેત ને મેલા દેવી દેવતા, ભૂત પ્રેત ને મેલા દેવ દેવીઓ ક્યાં? પાસા કર્યો, ખીમડીઓ, બોડીઓ, અઢી આંખરી, ઝાંપડી. ભૂત પ્રેત ને આ મેલા દેવી દેવતા, એની તને બીક લાગે છે બહુ. જંતર મંતર ને મેલી વિદ્યા એ બધાને બાળી દઉં. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. આ તારા નિજ સ્વરૂપ આડો અવરોધ છે. આ
એટલે કબીર કહે છે એ માર્ગ હવે મારે નથી જોવા. આ ધૂણે ધધકારીઓ નાખે ટીપણા જુએ હવે એ માર્ગ જોઈને મારે આ મનુષ્ય દેહનો અમૂલ્ય અવસર ખોઈ નાખવો નથી. ભૂત પ્રેત મેલા દેવી દેવતા એની તને બીક લાગે છે બહુ. જંતર મંતર ને મેલી વિદ્યા બધાઈને બાળી દઉં. મારું માની લે મન તારા કાનમાં વાત કહું. જોશ જોવરાવો હવન કરાવો બુદ્ધિ વિના તને હેરાન કરે બહુ. પાપડા છે બધા પંડિતો કેરા એમાં દિવાળી મેલી દઉં. મારું માની લે મન તારા કાનમાં વાત કહું. જો જોવરાવવા જાઓ તો એવું થાય. એક વખત ઓલા ફૂટપાથ માથે પિંજરામાં સકલી લઈને બેઠેલો. બધા એની પાસે ભાગ જોવડાવવા જાય, ભાગનું પરબીડિયું કઢાવવા. બાયણું ખુલ્લું રહી ગયું અને સકલી વાળો બાજુમાં હોટલ હતી ત્યાં ચા પીવા ગયો કે હમણાં કોઈ ગ્રાહક નથી, નવીરો બેઠો છું, હાલ ચા પી આવું. બાયણું ખુલ્લું રહી ગયું, ચા પીવા ગયો. સકલીના મનમાં થયું કે સે મોકો, ચા પીવા ગયો છે, બાયણું ખુલ્લું છે, નીકળી જાઉં. નીકળી ગઈ સકલી બારી. બારા નીકળ્યા પછી એને વિચાર આવ્યો કે અટાણ સુધી બધાયના ભાગના પરબીડિયા કાઢ્યા મેં, હવે જાતા જાતા મારું તો કાઢતી જાઉં. મારા ભાગમાં શું છે? એક પરબીડિયું ખેંચ્યું ખોલીને જ્યાં વાંચ્યું તા અંદર લખેલું કે તારે આખી જિંદગી પિંજરામાં જ રહેવાનું છે. આવું વાંચ્યા ભેગી બારે હતી ત્યાંથી પાછી ઘરી ગઈ. જો ભાગમાં તને પરબીડિયા ઉપર આધાર રાખશો, જો જોવરાવવા ઉપર આધાર રાખ, આ સકલી બીજી કોઈ નહીં, આપણે ગુરુ મહારાજ પિંજરાની બહાર કાઢી મૂકે છે. પણ આ પરબીડિયું ભાગ વાસીને પાછા નીકળ્યા નથી, પાછા કરી જાય. એક વખત ફૂટપાથ વાળાને વિચાર થયો કે હારું આ બધાયના ભાગના પરબીડિયા હું કાઢું, આજ નવરો છું તો મારું તો જોઉં ભાગ. સકલી પાસે એનું કઢવું પીર પડ્યું પરબીડિયું. ખોલીને જ્યાં વાંચ્યું તો કે આ છેતરવાના ધંધા મૂકી દે. એવું આવ્યું માલિક. જો રોવડાવો હવન કરાવો બુદ્ધિ વિના હેરાન કરે બહુ. પાપડા છે બધા પંડિતો કેરા એમાં દિવાળી મેલી દઉં. મારું માની લે મન તારા કાનમાં વાત કહું. પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય તો અમૃત 100 ઘડિયામાં કોક દી ટીકડા ખાઈ લેવાય કે અમૃત 100 ઘડિયું છે, કાંઈ વાંધો નહીં આવે. 100 ઘડિયું ક્યાંય આડું નહીં આવે ને બાપા ઘોલું પાકી રહે. અમૃત 100 ઘડિયામાં ઘાસલેટનું કેન માથે રેડીને દિવાળી મેલી જોવી, થોડોક અખતરો કરી જવો. પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ, લગ્ન મુહૂર્ત જૂઠ સબ और सब बिगाड़े काम. આવું બધું અપલખણ નીકળ્યા પછી જ સત્યની કિરણ ઉતરે છે આપણામાં. ભગવાન બુદ્ધનો એક દાખલો છે. એક કરોડોપતિ ધનાઢ્ય માણસ હતો. ભગવાન બુદ્ધને જમવાનું આમંત્રણ આપ્યું. ઘણા કરોડોપતિ હોય ને તોય હજી ધરવ ન હોય કે કોઈક માઇથમાકના આશીર્વાદ લઈ તો સારું, બુદ્ધનો આશીર્વાદ લેવા સારું આમંત્રણ આપ્યું ભગવાન બુદ્ધને. બદામ ને પિસ્તા ને કાજુ નાખી દૂધ પાક બનાવ્યો ફર્સ્ટ ક્લાસ બુદ્ધ ભગવાન માટે. ભગવાન બુદ્ધને ખબર હતી કે આને મારા જ્ઞાનની ખબર નથી, મને આ સમજતો નથી,
આશીર્વાદ લેવા સારું આ બધું ધંધા કરે. ભગવાન બુદ્ધ જમવાના ટાઈમે જતા જતા બાજુમાં એની પાસે પાત્ર હતું ને, એમાં કીસળનું ભર્યું, અડધું પોણું કીસળનું ભર્યું. પાત્ર લાંબુ કર્યું, ઓલો કમડળ લઈને દૂધ પાકને જ્યાં પાત્રમાં જુએ તો કીસળ અટકી ગયો. ભગવાન બુદ્ધ કે કાં? અરે બાપા કે આમાં નખાય કે દૂધ પાક, બદામ, પિસ્તા, કાજુ, ચારોલી, કિંમતીમાં કિંમતી દૂધ પાક છે બાપુ. આ કીસળમાં નાખવાથી દૂધ પાક બગડી જાય. હા શું કે? તો કે હા. તો શું કરવું પડે કે મોરથી બધું કીસળ કાઢી અને પાત્રને જો ઉઠકીએ તો દૂધ પાક બગડે નહીં. એમ આ પાત્રમાંથી આ બધો જે ગવાહી કીસળ ના લગી નો નીકળ્યો હોય અને એમાં જો ગુરુનો બોધ પડે તે બોધ બગડે. ઘી વાળો ઘી તો સાચું વેચે છે, નિરંતર નિખાલ જ ઘી વેચે છે, પણ આપણો ડબરો જો ઉઠકા વગરનો લઈ ગયા હોય તો ડબરાની ગંધ ઘીમાં બેહી જાય છે. અરે ભલે ઘીમાં બેહી જાય પણ એ વેચવા વાળાને એ બાળો કરે કે આ વેચવા વાળો હોય ડબરાની ગંધ કલંક ઓલાને ચડાવે છે. એટલે પેલા આ કીચડ આ પાત્રમાંથી કાઢવાની. કુરૂઢી કુરિવાજ છે કુડા, તારું બગાડે જીવન બહુ. ઉતારો કાઢું તારી અંધશ્રદ્ધાનો ને દરિયામાં નાખી દઉં, પાછી તારી ઢૂકડી ન આવે. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. જેટલા એ સાચી લાઈન પકડી છે, સત્ય ઉપર ચાલ્યા છે, આ જગતે એને હક લેવા દીધું નથી. કોઈને જેલમાં પૂર્યા છે, કોઈને ખીલા ઠોક્યા છે, ઈસુને, સોક્રેટિસને ઝેર પાયું છે, મીરાને ઝેર પાયું છે, મનસૂરને ફૂળીએ ચડાવ્યો છે, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી છે, નરસૈયાને નાચબાર મૂક્યો છે, મીરાને હારાએ છોડી દીધી, માવતરે પોતે છોડી દીધી. જગત તો તમને ખમા ખમા તો કરે જો એની આયે હા, એની નાયે ના. એમ કરે જાવ તો જગત તમને મદદરૂપ થાય. તમારે દુખે દુખાય, બાકી જો હાથ માથે જેટલા હાયલા છે એની આ દુનિયાએ દશા બગાડી નાખી છે. પણ તોય સત્સંગ્રામે જે રિયા પગ ખોડી, વિપત પડી તોય બંદગી ન છોડી. સાચું કયો એટલે તમને નાસ્તિક કહેશે. કુરૂઢી કુરિવાજ કુડા, તારું બગાડે જીવન બહુ. ઉતારો કાઢું તારી અંધશ્રદ્ધાનો, એને દરિયામાં નાખી દઉં. મારી માની લે મન, તારા કાનમાં વાત કહું. જયદેવ કહે નિજ રૂપ જાણી લે, વિના ભેદ બહાર ન ભટકો. બાર ભટકે વળશે નહીં કાંઈ. 68 તીર્થ અહીં બતાવું, કરી લ્યો દર્શન કાયાની માય. કબીર કહેશે તારો સાહેબ છે તુજમાં, જેમ પથ્થર મેં આગ. જો મળનારો હશે તો તને ત્યાંથી જ મળશે. તું ચકમક કડું કરી લાવ, ભજન મેં ઘૂમત રહેના, જેને લાગ્યા શબ્દોના બાણ. જયદેવ કહે નિજ રૂપ જાણી લે, તારા બધા વિઘન વાળી લઉં. ભૂત પ્રેત ભુવાન ભૂપણ ઈ તારાથી છેટા ભાગે સૌ. મારું માની લે મન, તારા કાનમાં વાત કહું. ઘણી વખત આ ચોટ મૂઠ ને ભૂત પલિત ને મૂઠ મારવું ના બધું સાચું હોય તો સરહદ માથે ભુવાને જ મૂકી દેવા જોઈએ. બધે પરદેશની મિલિટરી આપણા દેશમાં ઘૂસણખોરી કરે કે અહીંથી અઢી આખરી વેતી કરે, ખીમડીઓ વેતો કરે, બોડીઓ વેતો કરે, પાસ આખરીઓ વેતો કરે.
ધૂળ કાઢી નાખે આખી મિલિટરીનું અને દુનિયામાં ભારતના ડંકા વાગે કે જે સરહદ મિલિટરી હાંચવવી જોઈએ એ તો ભારતમાં ભૂવા હાંચવીને બેઠા છે. કોઈને પગાર ચૂકવવા નહીં, રોજ નવ લોયા મરે છે, કાયમ મરે છે બિચારા આપણું રક્ષણ કરવા વાળા. રાતની ઊંઘ કરતા નથી, ભરી બંદૂકે પેરા ભરે. હવે એ જો ભૂવા આઢી આંખરીને બોડિયા ને કેમડિયા લઈને ત્યાં પૂગી જાય, બજારાને કેટલી મદદ થાય. સીધ ભૂવા ઘરમાં ભેળા કરો છો, સીધ જોવરાવો છો જોશ. પોતાએ કરેલ કર્મ નડે છે, એમાં કેને દેવો દોષ. જેના પૂર્વના પાપ જાગે, દાડી એના ઘરમાં ડાકલા વાગે. કબીર કહેશે આકલ ને પડકારા મારે ભેદ ન જાણે ભૂવો. દેવના ઘરની ખબર નથી, ધૂણી ધૂણી મૂવો. એટલે પાત્રમાંથી કીચડ કાઢ્યા વિના સત્યની કિરણ આપણી અંદર ઉતરે એમ નથી. ભજન સત્સંગ એટલા માટે છે, રાગ તાલ ઉપર લડવા માટે નથી. કબીર કહેશે ये घर की शान समझाओ, कहो ब्रह्म कहां से आया. બ્રહ્મ એવો શબ્દ ક્યાંથી આવ્યો? બ્રહ્મ એવા શબ્દનો કરતા તું પોતે છો. ની શબ્દ સે શબ્દ ભયો, તારું જે નિજ સ્વરૂપ છે ત્યાં કોઈ શબ્દ નથી. જ્યાંથી બોલવાનો ભાવ ઊભો થાય ઈ છે પરાવાણી. પરાવાણી હૃદયમાં આવે એટલે પશ્યંતી, કંઠમાં આવે એટલે મધ્યમાં, બોલીને બહાર પડી ગઈ એટલે વેખરી. બોલવાનો ભાવ ઊભો થાય પરાવાણી. તારું નિજ સ્વરૂપ છે ને એ પરાથી પાર છે. સાધુડાની વાણી સદાય મુખ જાણી, બાવો બોલે છે આ વેણ પાર વાણી. કહે ભૈરવનાથ ખુલ ગયા તાળા, થઈ ગઈ હરસ પરસ ઓળખાણી. સંતો ભાઈ તમે પી લ્યો રામ રસ જાણી. कबीर कैसे उन घर की शान बताओ, कहो ब्रह्म कहाँ से आया. काया छोड़कर चले जब हंसा, कहो जीव कहाँ समाया. भगवान बुद्ध कैसे मैं था नहीं तो फिर जाऊं कहाँ. निज रूप ऊपर रहीने भगवान बोले. न्या निज ऊपर जाવું હોય ને એવું બોલવું હોય તો શું કરવું? કબીર કહે છે જનની નહીં ન્યા મેં જન્મ ધરું, નહીં નીર ન્યા મેં નાવ, પૃથ્વી નહીં ન્યા મેં પાંવ ધરું, નહીં ખંડ ન્યા મેં જાઉં. જ્યાં જણવા વાળી નથી, કબીર કે હું ન્યા જન્મ લઉં છું. માતા પિતા આ શરીરને જન્મ આપે છે અને આ શરીર ક્ષણભંગુર છે. પિતાજીના બ્રહ્માંડમાંથી બીજકનો છાંટો ખર્યો, બૂંદનો છાંટો ખર્યો, એ ખર એ જેની સત્તા વડે ખર્યો એ અખર. જેમ બૂંદ કરે છે એમાં હું બોલું એ નાદ. નાદ અને બૂંદ બે જેની સત્તા વડે કરે છે એ બીજ માથે છે, બીજું એમાં કહેવા જેવું નથી કાંઈ. એ એક અક્ષર છે અલખના નામનો, જેમાં 14 લોક રહ્યા છે સમાય. બાપના મગજમાંથી બૂંદનો છાંટો ખર્યો, એક સે આયા ને દૂજે સમાયા. માના ગર્ભાશયમાં एक से आया दूजे समाया न तीसरा घर को पाया. गुरु मुखे थी एनी जानकारी पूरे पूरी मળી, तीसरा घर को पाया. એટલે નાદ અને બુંદ ઈ બે જ્યાંથી છૂટે છે ईशे निर्वाण. भगवान बुद्ध ने निर्वाण कहे.
અમારે બારમતીમાં નિર્વાણી કાકણ બોલીને શેલા કરાય. આદનાથ અલખ અવધૂતા. આદિનાથ કોણ કે અલખ? આ નવનાથ છે એ આદિનાથ નથી. આદનાથ અલખ અવધૂતા. નાદ ને બૂંદ બે સત ધર્મ કા પૂતા. નાદ અને બૂંદ બે સતને આધારે. સત જે અક્ષરાતીત, જે શબ્દાતીત. આદ નાથ અલગ અવધૂતા. નાદ બૂંદ સત ધર્મ કા પૂતા. ખાતરી કરવી હોય તો વાણી ખાણીને વેદ વિચાર, એમાંથી તને સાક્ષી મળશે. વાણી ખાણી વેદ વિચાર નીલ અલિલકતા ફરમાયા. ગગન સોપારી દો શ્રીફળ લાયા. ઈશ્વર માથે બંદા મોડ. ઉમિયાજી ઉભા દોય કર જોડ. નિર્વાણી કાકણ કા કરો નિસ્તારા. તો તમ ચેલા ઉતરો બહુ પારા. નિર્વાણી કાકણ સપૂર્ણ બ્યા. અંત ક્રોડ સિદ્ધોમાં આગળ અલગ પુરુષે ક્યાં. જે જાણે નિર્વાણી કાકણનો ભેદ, તો એ આપે જ દેવ, આપે જ નિરીજન. અને ક્યાંય દેવ કે નિરીજન ગોતવા જવા પડે નહીં. પાલન પીર કહે છે શીપ સવલંગી સુનમાં જડી. કરમ જોતની મેં બારમતી ઘડી. આજે સોખાને વાટીને એનો લોટ કરીને એની જેમ ઓલી રંગોળીઓ કરે દિવાળી ઉપર. બારમતી નથી, બારમતી છે કરમ જોતની. જોઈ લેજો પાલન પીરે કેવું સમજીને કામ કર્યું છે. ઈ જે મળે એમાં કોઈ વ્યક્તિનું નામ ન આવે. ધર્માસાર, ધર્મનું આચરણ કરો કે ધણીના ક્રમને જુવાર. હારા કર્મો કરો. વ્યક્તિનું નામ જ એમાં ન આવે. રામ રામ તો વ્યક્તિ આવે, જય શ્રી કૃષ્ણ વ્યક્તિ આવે, સ્વામિનારાયણ વ્યક્તિ આવે, સત દેવીદાસ વ્યક્તિ આવે. એને એનું નામે નથી રાખ્યું અંદર. ધર્માસાર એટલે ધર્મનું આચરણ કરો, સારા કર્મો કરો. પાલન પીર કહે છે કંઈક નમણા કંઈક ખમણા. મામય પંડિત કહે છે આનો રાહ એક જ. કંઈક નમણા કંઈક ખમણા. જે જે મુખ મેં મધુરી વાણ. મામય ભણે માયસરિયા, બીજી ક્યાંય દેવની ભરી નથી ખાણ. ક્યાંય આકાશમાં ક્યાંય એવો ભગવાનનો દરબાર નથી કે બધા દેવ ન્યા ભેગા થઈને ન્યા રહીએ છે. પાલન પીર કહે છે જે નમે નહીં, જે ખમે નહીં, જેના મોઢામાં હોય વહરી વાણ. પાલન ભણે ધર્મીઓ ઈ જ રાખ. બીજી ક્યાંય રાખ ભરી નથી ખાણ. દેવની સંખ્યા છોડી અને દૈત્યની સંખ્યા દાખે. જેનામાં દેવ ગતિ નથી અને દૈત એટલે રાક્ષસની ગતિ છે. જેનામાં દેવની સંખ્યા છોડી દૈત્યની સંખ્યા દાખે. એવા પુરુષને પગે લાગતા એના પાપ આપણે લાગે. હોભાને એમ પાલન પાકે. હોભાને એમ પાલન કે. સુરગથી પોથા ઉતર્યા સાંભળો સત્યો ભેદ. હું જે બોલું છું, મોહમ્મદ કહે છે એની ઘરવાળીને કે હું બોલું એ તું લખતી જા કે ક્યાંથી આવે છે. મારાથી જે બોલી જવાય એનું આ કુરાન થયું. એમ પાલન પીર કે છે સ્વર્ગથી પોતા ઉતર્યા. હું આજે બોલું છું સાંભળો સત્યો ભેદ. મારું પંડ છે એ પાલણ. એમાં જીવ છે પંડિત મામઈનો. હું વાદ બ્રહ્માથી વાંચું છું વેદ. વાદી બ્રહ્મા થઈને બોલું. હું જ બ્રહ્મા, હું જ માઈસર, હું જ સાંઈ કે હું જ અલ્લાહ. એટલે શિપ સવલંગી સુનમાં જડીને કર્મ જોત તે બારમતી ઘડી. પડતર અવતારે વાંખું ગરમામ. પાલણ ભણે ધર્મ્યો. હવે ધરું છું પાલણ ખાલી નામ.
નામ ઉપર મૂકી દીધો એને બધો ભેદ. કરમ વેચીને કાયા રચી, રત્યું મેલ્યું શાર આપણું આ શરીર છે. એક ઓહમ એક સોહમ બે, એક નાદ ને બૂંદ આ બે, આ ચાર. કરમ વેચી કાયા રચી, રત્યું મેલ્યું આમાં ચાર. અલખ તો અગોસર બેઠા એનાથી પર, એની કોઈએ ન લીધી સાર. ગોતો ને ગમ કરો, અરે મન સમજાવો મામ. પાલણ ભણે ધ્રમ્યો, સૂર્ય તણા રથમાય છે અલખ ધણીનું નામ. અલખે આદ ઉપાવી, ઈશ્વરે બાંધ્યું સૃષ્ટિનું મૂળ. અલખે જ્યોત જગાવી અવધૂત, અલખે ઉપાવ્યા નામ અને અધનામ. અલખે એક રાય ઉપરે કર્યો મુકામ, એના વિનાનો એક રાયનો દાણો ખાલી નથી, જે અણુ અણુ કહે છે. અલખે ઉપાવ્યા નામ અધનામ, અલખે કર્યો રાય ઉપર મુકામ. અલખે ઉપાવ્યા સત સબદ વચન ગણકાર, પાલણ ભણે ધર્મ્યો. અલખનો ખેલ છે નિરાધાર. પાલણ કેને પૂજવાનું કે અલખને. અલખ ધણીને ઓળખો. અલખ જે લખ્યામાં નથી આવતો, અલખનું ક્યાંય પુસ્તક નથી. કેમ પુસ્તક નથી કે અક્ષરાતીત છે, એ શબ્દાતીત છે. પૃથ્વી કા કાગદ કરું, કલમ કરું વનરાય, સાત સમુદ્ર की साई करूं, तो अलेख लिखा न जाए. तो आ अलख लिखा जाए नहीं. आज थी 5000 वर्ष पहला कोई संप्रदाय नहोती, कोई मंदिर नहोતું. આપણે બધા અલખને માનનારા હતા. ધીરે ધીરે આપણામાં ઘુસાડી દીધું. આપણે સમજતા બંધ થઈ ગયા. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક સૂત્ર છે, ગુલામો કો ગુલામી કી પહેચાન કરા દો. તમને બધી રીતે ગુલામ બનાવી દીધા છે. તમે એને ખબર નથી કે આપણી આવા ગુલામ કોણે બનાવ્યા, શા માટે બનાવ્યા. અલખે ઉપાયવા નામ અધનામ, અલખે રાય ઉપર કર્યો મુકામ. અલખે ઉપાયવા સત સબદ વસન જણકાર, પાલણ ભણે ધ્રમ્યો. અલખનો ખેલ છે નિરાધાર. અને એને સમજવા માટે પાવળ માતંગ દેવની કોટાન કોટ ક્રમ ખે કરણી. પાવળ એટલે પાણીની નહીં. જગજે રૂપે જીવ સીધા, કળંકી દેવને મેળે મળ્યા. જોત નીપજી નીજ તણી. આ ઘીનું કરે ઈ નહીં, નીજ એટલે તું પોતે. આ જોઈ તો મણ હવામણ ઘી બાળો તા લગી આનંદમાં રે, પછી હલીલ ખીસવા માંડો એટલે આલુ આલુ થવા માંડે. કેવાય જોઈ પણ લાગે જાળ, કેવાય જોઈ પણ માથે હાથ રાખજો હું દશા થાય છે. કેવાય જોઈ પણ લાગે જાળ, ઈ અમથો માંડ્યો છે આળ પંપા. જોતને સમજવાની કોશિશ જ નથી કરી, એને જ માની લીધી છે જોત. વેદને સમજ્યા નથી. જગજે રૂપે જીવ સીધા, કળંકી દેવને મેળે મળ્યા. જોત નીપજી નીજ તણી. પૂછ્યું કે ભાઈ નીજ હું અને જોત નીપજે કેમ. જોત નીપજી નીજ તણી અને ગર દે જ્ઞાન પાણી. શેની પાવળ? જ્ઞાનની. જ્ઞાન એટલે કોઈ વ્યક્તિનું જ્ઞાન નહીં. ભગવાન બુદ્ધ કહે છે બહુજન હિતાય, બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું હિત હોય, જાજા માણસોનું સુખ હોય, ઈ સત્ય. જોત નીપજી નિજ તણી, ગરદી જ્ઞાન પાણી. તાસ ધર્મીયનો જીવ થાય નિજ નિર્વાણી. નિર્વાણ ઈ પહોંચી શકે.
वेद का जो भेद पावे तो गया हंस की गम लावे। वेद ની જો ખબર પડી જાય તો મર્યા પછી મારે ક્યાં જવું છે ઈ ખબર પડી જાય। અને ઈ ખબર એમ પડે પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે દીવો જે ઘર જાવું મુવા પછી ઈ ઘર જીવતા જુઓ। મર્યા પછી જ્યાં જાવું છે ઈ ઘર જો જોવું હોય તો જ્યાં જણવા વાળી નથી ત્યાં જન્મ લેવો પડે। માત પિતા શરીરને જન્મ આપે છે, શરીર ક્ષણભંગુર છે, આનો નાશ થાય છે, અને ગુરુ જેને જન્મ આપે છે એનો કોઈ દી નાશ થતો નથી। આપણા બાપના દીકરા આપણે બુંદના છીએ, ગુરુના દીકરા છે ના થઈ નાદના। माँ बाप बीजक थी अपने आ शरीर ने प्रगट करे अने गुरु नाद थी जे सत्य है ने प्रगट करे से अपनी अंदर। एटले जननी नैन्या में जन्म धरू एटले गुरु द्वारा, नई नीरन्या में नाव ज्या पानी नथी ई मारू नावानुं छे। तो ये कई जगह गंगा नहीं जाऊं मैं, जमुना नहीं नाऊं मैं, जल का जीव नहीं सताऊं। 68 तीर्थ मारा गुरु चरण मां मैं नीत नीत तरवेणी मां नाऊं। तरवेणी नु नाम आवे એટલે માણાને ત્રણ નદીઓ ભેગી થાતી હોય ઈ યાદ આવે કે આ तरवेणी। गंगा जमुना सरस्वती अल्लाहाबाद ने पादरा तणे नदियों भेग्यू थाय छे अने न्या कुंभनो मेळो भराय छे। आ ब्रह्मांडनी तरवेणी समाधिवाळा હવે ક્યાં तरवेणी नक्की करी छे? इंगला पिंगला सूक्ष्म ध्यानवाळा समाधिवाळा। आ डावू नाक इंगला, जमणू नाक पिंगला, बेयमांथी हरखो पवन हाले ई सुषुम्ना। आ इंगला पिंगला सुखमणा तणे क्या भेग्यू थाय छे? इंगला पिंगला सुखमणा नी तरवेणी भेग्यू गम करीने गोतो गगन में वासे गुप्ती गंगा ज्यांथी आपणी अंदर प्राणवायु नो धोध आवे। खारा समुद्र में एक मीठी वीरड़ी ई पाणीड़ा अमने भावे। गगन मंडल में जोई ल्यो तपासी आ हरवाणी क्यांथी आवे? केना आधारे आपणे टेक्या छे? आ शरीर केना आधारे टेक्यू छे? गगन मंडल में जुओ तपासी आ हरवाणी क्यांथी आवे? मारी अंदर श्वास क्यांथी आवे?